લોક ડાયરા કલાકાર માયાભાઈ આહિરના પુત્રએ જે કોળી સમાજના યુવકને ઢોર માર માર્યો હતો અને આ ઘટના ઘટ્યા બાદ સમગ્ર ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો અને એ જ કોળી સમાજના યુવક નવનીત બાલદિયાએ કોંગ્રેસ સાથે જે છે તે જોડાણ કર્યું છે, તેને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું કોળી સમાજ એ નવનીત બાલદિયાને સહકાર આપશે કે કેમ, સપોર્ટ કરશે કે કેમ, અનેક પ્રશ્નો છે. તે જ અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં. નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મેક્ષુ ઠક્કર આપની સાથે. જે રીતે હાલમાં વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ સ્થાનિક કક્ષાએ ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, આ ત્રણેય પાર્ટીના નેતાઓ જે સ્થાનિક કક્ષાએ એક્ટિવ જોવા મળી રહ્યા છે અને તે વચ્ચે જ્યારે કોંગ્રેસમાં નવનીત બાલદિયાની એન્ટ્રી થઈ, ગઈકાલે અમદાવાદ ખાતે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરીને આ માહિતી આપી હતી કે નવનીત બાલદિયા હવે કોંગ્રેસ સાથે જોડાણ કરે છે. તેમણે કોંગ્રેસનો ખેસ પણ પહેરી લીધો. દરેક ન્યૂઝ ચેનલમાં આ બ્રેકિંગ, આ હેડલાઇન જોવા મળી હતી અને હવે તે વચ્ચે અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે કે શું નવનીત બાલદિયા હવે કોંગ્રેસમાં તો જોડાઈ ચૂક્યા છે, તો શું હવે તેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાના છે? શું કોંગ્રેસ તેમને ટિકિટ આપવાની છે? જિલ્લા પંચાયત લડશે, ગ્રામ પંચાયત લડશે? એટલે કે અનેક પ્રશ્નો હાલમાં ઉઠી રહ્યા છે કે એક બાજુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે, બીજી બાજુ નવનીત બાલદિયાની કોંગ્રેસમાં એન્ટ્રી છે, એટલે કોંગ્રેસ તેમને ચૂંટણી લડાવશે કે કેમ? પહેલો તો એક આ મોટો પ્રશ્ન જોવા મળી રહ્યો છે. જો બીજા પ્રશ્નની વાત કરવામાં આવે તો જ્યારે માયાભાઈ આહિરના પુત્રએ તેમના પર હુમલો કર્યો હતો અને તે સમય દરમિયાન જે ભારતીય જનતા પાર્ટીના રાજુલાના ધારાસભ્ય એ હીરા સોલંકી અને તેમના મોટા ભાઈ જે ભારતીય જનતા પાર્ટીમાં મંત્રી છે એવા પુરુષોત્તમ સોલંકી પણ આગળ આવ્યા હતા અને તેમણે મુખ્યમંત્રીને આ અંગે રજૂઆત કરી હતી કે જે રીતે માયાભાઈ આહિરના પુત્રએ અમારા સમાજના યુવક પર હુમલો કર્યો છે તો તેના ઉપર કાર્યવાહી થવી જોઈએ. છેલ્લા ઘણા સમયથી કાર્યવાહી નથી થઈ રહી અને આ રજૂઆત બાદ માયાભાઈ આહિરના દીકરાની ધરપકડ કરવામાં આવી, જો કે જામીનમાં તેઓ છૂટી પણ ચૂક્યા છે. પરંતુ સમગ્ર કોળી સમાજ જે છે તે આ મુદ્દે આગળ આવ્યો હતો નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે અને તે વચ્ચે જ્યારે નવનીત બાલદિયાએ કોંગ્રેસમાં જોડાણ કરી દીધું, રાજકારણમાં પ્રવેશ કરી દીધો, એટલે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું કોળી સમાજ એ નવનીત બાલદિયાને સહકાર આપશે કે કેમ? જ્યારે એક ઇન્ટરવ્યૂમાં નવનીત બાલદિયા જે જણાવી રહ્યા હતા કે જ્યારે હું કોંગ્રેસમાં જોડાયો છું, પરંતુ ચોક્કસથી હીરાભાઈ સોલંકી અને પુરુષોત્તમ સોલંકીને હું મારો જે છે તે ચોક્કસથી હું સન્માન આપીશ, તેમને સહકાર પણ કરીશ, પરંતુ સામાજિક રીતે જે છે તે ચોક્કસથી મારો સહકાર રહેવાનો છે. પરંતુ રાજકારણમાં હું કોંગ્રેસમાં જે છે તે જોડાઈ ચૂક્યો છું, કારણ કે જે રીતે મારી સાથે થયું ત્યારે મને ન્યાય અપાવવા માટે સમગ્ર સમાજે જે છે તે રસ્તા પર આવવું પડ્યું હતું. એટલે કે આ જે ઘટના જોઈને મને એવું લાગી રહ્યું છે કે મારે હવે કોંગ્રેસમાં જોડાઈ જવું જોઈએ. એટલે હીરાભાઈ સોલંકીએ જેમને સહકાર કર્યો હતો એ જ કોળી સમાજનો વ્યક્તિ કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યો. હવે આવનારી ચૂંટણીમાં ખરેખર જે કોળી સમાજ એ નવનીત બાલદિયાને સહકાર આપે છે કે કેમ એ ખૂબ મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે. કારણ કે જો એ ચૂંટણીના સમય દરમિયાન કોંગ્રેસમાં જોડાય છે તો ચોક્કસથી કોઈના કોઈ બેઠક પરથી લડશે એ રીતના સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસ તેમને લડાવી શકે છે. એટલે પ્રશ્ન એ છે કે કોળી સમાજ તેમને સહકાર આપશે કે કેમ? અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ મારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.